અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં પારસીવાડમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે 2 લોકોની અટક કરી હતી. મળતી માહિતી મુજબ તારીખ 21/12/2000ના રોજ અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા મમૂઝ રુસ્તમજી વીમા દલાલ નાઓને પુણે મહારાષ્ટ્ર ખાતે લગ્ન પ્રસંગ ગયા હતા. તે દરમિયાન કોઈ ચોરી સમયે તેઓના ઘરના દરવાજાના ઇન્ટરલોકની ચાવીઓ ડુપ્લિકેટ ચાવીથી બનાવી ખોલીને અંદર પ્રવેશ કરીને ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલા ડ્રેસિંગ રૂમમાં આવેલા કબાટના દરવાજાને ડ્રોવરના કોઈ સાધન વડે તોડી તેમાંથી સેફ કેસ વળી કબાટની ચાવીઓ લઈ કબાટ ખોલી તેના મૂકેલા ગોદરેજ ડિજિટલ સેફ કેસ કે જેને ડિજિટલ પાસવર્ડથી લોક કર્યો તેના દરવાજાનો કોઈ સાધનથી તોડી નાખી સોનાના દાગીનાની ચોરી કરી હતી અને વળી 3 લાખ ઉપરાંત મળી કુલ 19,80,000 મત્તાની ચોરી કરી હતી. સદર બાબતે પોલીસે આ બાબતે તપાસ કરતા પોલીસે સ્થાનિક લોકોની મદદથી અને બાતમીદારોના મદદથી પોલીસે અંકલેશ્વરના રહીશ એવા ફરજાન મર્ઝુન વીમા દલાલની અટક કરી હતી અને સંયુક્ત ટીમે અમદાવાદ ખાતે તપાસ માટે મોકલવામાં આવતા સદર ગુના બાબતે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સહિત રહેવાસી અમદાવાદ સાથે મળી ગરફોડ ચોરીને અંજામ આપ્યોની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની અટક કરી હતી અને મુદ્દામાલ કબજે કર્યો હતો.